સુપ્રથમ વાત કરીએ ઉનાળાની શરૂઆત થતાં જ જામનગરમાં પણ પાણીના પોકાર ઉઠ્યા છે। મહાનગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ પાણી મુદ્દે માટલા ફોડી તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે। પાણી મુદ્દે વિરોધ કરતી મહિલાઓએ વિપક્ષ કોંગ્રેસનો પણ સાથ મળ્યો હતો અને તેઓ પણ તંત્ર સામે આ વિરોધમાં જોડાયા હતા। તો મહિલાઓએ કોંગ્રેસ સાથે મળી અને અહીં વિરોધ નોંધાવ્યો છે। માટલા ફોડી અને મહિલાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। તો જામનગરની આ ઘટના છે। અહીં પાણીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની। તો આ મામલે વાતચીત કરે મારા સંવાદદાતા ભરત ચૌહાણ સાથે। જી ભરત, જામનગરમાં પાણી ન મળતા મહિલાઓ રણચંડી બની છે, શું છે વિગતો? જામનગર શહેર કોંગ્રેસ છે છેલ્લા 3 દિવસ, આજે ત્રીજો દિવસ છે જે ધરણા પર બેસ્યા છે। સફાઈ, પાણી અને સિટી બસ જેવી સુવિધા મુદ્દે કોંગ્રેસ દ્વારા છેલ્લા 3 દિવસથી જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં ધરણા યોજ્યા છે। આજે જ્યારે ધરણાનો અંતિમ દિવસ છે, ત્રીજો દિવસ છે, ત્યારે આજે મહિલાઓને સાથે રાખી કોંગ્રેસ દ્વારા જે મહાનગરપાલિકાનું પટાંગણ છે ત્યાં માટલાઓ ફોડી અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે। સોનલ જી ભરત, ખાસ કરીને કયા વિસ્તારોમાં, જામનગરના કયા વિસ્તારોમાં પાણીની વધારે તંગી છે અને આ અંગે કોર્પોરેશનનું શું કહેવું છે? મહત્વની બાબત છે કે જામનગર શહેરની વાત કરીએ તો આજે જામનગર શહેરને પાણી પૂરું પાડતા ડેમ છે, તમામ ડેમો તળિયાઝાટક થઈ ગયા છે। જામનગર શહેરનો સંપૂર્ણ આધાર છે તે નર્મદા પર છે, પરંતુ જે જામનગરમાં ગયા વર્ષે જે જામનગર શહેરની હદો કરવામાં આવી છે અને જે ટાટાના જે અનેક વિસ્તારો જે જામનગર શહેરમાં સમાવવામાં આવેલા છે ત્યાં હજી પાઇપલાઇનનું વિસ્તરણ થયું નથી, જેના કારણે ત્યાં ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે, જેના કારણે આજે નવા સમાવેશ કરવામાં આવેલા જે વિસ્તારો છે ત્યાં પાણીની બૂમ હોવાની હાલ માહિતી સામે આવી રહી છે। જી ભરત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।